હિંમતનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં હિંમતનગરના મોતીપુરા, સહકારીજી, નવી સીડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેમાં બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને ભારે વાદળો ઘેરાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો, જેથી હિંમતનગરમાં વરસાદને લઈને અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી। આમ હિંમતનગરમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગર વન વિભાગ દ્વારા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો હતો, ત્યારે હિંમતનગરના ધાણંદા અને રાયગઢ નર્સરીમાં 6 લાખ રોપાઓનો ઉછેર કરાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાંધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે। પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય બન્યા છે, ત્યારે લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગરની ધાંધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખ જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાંધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે। આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષ રથની શરૂઆત કરી છે। સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે। વન વિભાગ જિલ્લાના દરેક ગામે ગામ જઈ વ્યક્તિ દીઠ એક વૃક્ષ રોપવા કટિબદ્ધ છે। વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસો અને રોપા વિતરણ કરાયા હતા। આ સિઝનમાં અત્યાર સુધીમાં આ 2 નર્સરી દ્વારા 33,000 રોપા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે, જ્યારે 11,500થી વધુ રોપા ₹1 લાખના ખર્ચેથી વિતરણ કરાયા છે। આ રોપાઓમાં નીલગિરી, લીમડા, અરડુસા, આસોપાલવ, ગુલમોહર, સરગવો, વરડો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષો જેવા કે દાડમ, જામફળ, જાંબુ, આંબા, આમળા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે। આ સાથે જ નગોર, તુલસી, અરડુસી જેવા ઔષધિ રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। અમારી વિસ્તરણ હિંમતનગરમાં 2 સેન્ટ્રલ નર્સરીઓ છે। એમાં એક ધાણધા વન ચેતના જે અમારી નર્સરી છે, એમાં 2,55,000 વન મહોત્સવનો ટાર્ગેટ છે। એમાંથી 45,000 જેવા રોપા આજ સુધી વિતરણ થયેલા છે। બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે, એમાં બી 2,55,000 વન મહોત્સવ હેઠળનું ટાર્ગેટ છે। એમાં 40,000 જેવા રોપા વિતરણ થયેલા છે। આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે। મતલબ પહેલા ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે, એટલે લોકોમાં એક અવેરનેસ થઈ છે। ઇલોલ, પછી કનાઈ, જેઠીપુરા, કેશરપુરા, કાટવાડ આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ગલી ગલી, શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે, અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે। અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે, બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે। એટલે જાગો અને વૃક્ષ લઈ જાઓ અને વાવો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો ભાવફેર માટે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સાબર ડેરી દ્વારા ₹258 કરોડ ભાવફેર પેટે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ બાકીનો ભાવફેર સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવશે।
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે. જો કે સાબર ડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે. પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં પણ વિલંબ થયો હતો. જો કે સાબર ડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહ બાદ સાબર ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરોની મીટિંગ બોલાવી હતી અને જેમાં 9 મહિનાના નફાનું ધોરણ નક્કી કરી અને 558 કરોડ રૂપિયા હાલ પૂરતો પશુપાલકોને ચૂકવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે બાકીના 3 મહિના અને વાર્ષિક ભાવ ફેર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થયા બાદ નિયામક મંડળ દ્વારા ચૂકવવામાં આવશે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને જલ્દીમાં જલ્દી ભાવફેર ચૂકવવામાં આવે તેવી અનેક લોકોએ રજૂઆત કરી હતી, પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવ્યો ન હતો. પરંતુ સાબર ડેરી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ વચગાળાનો રસ્તો સાબર ડેરી દ્વારા કરવામાં આવ્યો છે. હાલ તો સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પશુપાલકોને ચૂકવવામાં આવશે. જો કે સાબર ડેરી દ્વારા વર્ષ દરમિયાન હાઈએસ્ટ 52 લાખ લીટર જેટલું દૈનિક દૂધ ઉત્પાદન કરેલ છે. જો કે સાબર ડેરી દ્વારા 8,900 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર કરેલ છે, જે ગત સાલની સરખામણીએ 10.36% વધારે છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબર ડેરીએ ગઈકાલે એમના નવા ચૂંટાયેલા નિયામક મંડળની એક ફોર્મલ મિટિંગ કરેલી હતી, જેની અંદર એક પશુપાલકોને જે રિટેન મની ચૂકવવા બાબતેની ચર્ચા કરવામાં આવી અને એના ચર્ચાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે જે પ્રથમ 3 ક્વાર્ટરનું જે રિટેન મની સાબર ડેરી જે મંજૂર પડેલ હતું એ 258 કરોડ જેટલી રકમ હતી. એ આપણે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને સત્તા આપવામાં આવી કે ભાઈ જે આવતીકાલના પેમેન્ટ સાથે એને ચૂકવી દેવામાં આવે, જેથી કરીને ખેડૂતોને આંશિકપણે જે એમના અત્યારે સિઝનની અંદર દવાઓ, બિયારણ, ભણતર એની અંદર જે ખર્ચા થતા હોય છે એની અંદર એમને આંશિકપણે રાહત મળશે અને આ 258 કરોડ રકમ આવતીકાલની પેમેન્ટમાં ચૂકવી દેવામાં આવશે. અને બાકીની જે 3 મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એ 3 મહિનાની રિટેન રકમ એટલે કે છેલ્લા ક્વાર્ટરની તેમજ આખા વર્ષની રિટેન રકમ એ બંને હવે પછીથી જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે ત્યારે ફરીથી નિયામક મંડળની મિટિંગમાં એને મંજૂર કરી અને જેટલું બને એટલું જલ્દીથી ચૂકવી આપવામાં આવશે. અને અમારું ગઈ સાલનું 23-24નું હાઈએસ્ટ દૂધ પ્રાપ્તિ સાબર ડેરીની અંદર 52 લાખ લીટર પર ડેની રહેલ છે. તેમજ ટર્નઓવરની અંદર જોઈએ તો આપણે 8,900 કરોડનું હાઈએસ્ટ ટર્નઓવર કરેલ છે, જે ગઈ સાલની કમ્પેરિઝનમાં 10.38% વધારે છે.